અશ્વત્થામા હાથમાં ફાનસ લઈને નીકળ્યો છે જોવા માટે કોણ મરાયું ને કોણ ઘાયલ થયું છે. તો આવો એને પાટાપિંડી કરીએ. ફરતો ફરતો આવ્યો છે એક જગ્યાએ, કોઈનો પીડાનો પીડિત થવાનો અવાજ, દર્દીનો અવાજ આવી રહ્યો છે. એ દિશા તરફ પ્રસ્થાન કર્યું અશ્વત્થામાએ અને જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં પહોંચ્યો અને ત્યાં પહોંચી અને જોયું તો દુર્યોધન એક લોહીના ખાબોચિયાની અંદર પડ્યો છે. કહ્યું, મિત્ર શું થાય છે? દુર્યોધન કહે છે, મરવું છે પણ મોત નથી આવતું. ત્યારે અશ્વત્થામાએ પૂછ્યું, તારી કઈ ઈચ્છા હોય કહી દેવું, પૂરી કરું. દુર્યોધને કહ્યું, એક ઈચ્છા છે, પાંડવોના માથા કાપી લઈ આવ અને એમાં ભીમના માથાને હું મસળી નાખું ને ત્યારે મારું શાંતિથી મૃત્યુ થશે. અશ્વત્થામાએ કહ્યું, મિત્ર તારી વાત સાચી છે, આ તારી ઈચ્છા હું પૂરી નહીં કરી શકું. કેમ? કહ્યું, યુદ્ધની નીતિ એવું કહે છે કે સૂર્યાસ્ત પછી કોઈને મરાય નહીં, યુદ્ધ થાય નહીં. અને સૂર્યાસ્ત તો થઈ ગયો છે.